માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો, કૃપાનાથ, સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો આપ બતાવો, જેને કારણે ભાગવત ધર્મનું પોષણ થાય, મોક્ષનો દરવાજો ખુલ્લો થાય. કૃપા કરીને આપ એ રસ્તો બતાવો. અને એ જ વખતે ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, એમાં પ્રસંગ મજરમ પાશમાત્મન કવ્યો વિદુઃ સયો સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એમાં જેવો પ્રેમ, જેવું હેત આ શરીરમાં છે, શરીરના સંબંધીમાં છે, એવું હેત, એવો પ્રેમ મારા એકાંતિક સંતની અંદર થઈ જાય ને તો જીવાત્માને માટે મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય, ભાગવત ધર્મનું પોષણ થાય છે. જે વાતને ભગવાન સ્વામિનારાયણ પણ માતા ભક્તિદેવીને બતાવી હતી, ભક્તિદેવીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના લક્ષણો જયારે બતાવ્યા છે, માં હાથ જોડી ગઈ, કૃપાને આ તો કેદી સિદ્ધ થાય બધું, ટૂંકમાં મોક્ષનો રસ્તો એ બતાવો. અને એ વખતે બાલપ્રભુ ઘનશ્યામ પણ બોલ્યા છે, માં સાંભળ, હું તને ટૂંકમાં મોક્ષનો રસ્તો બતાવું. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ઘોઘમ બહુજની જનિતમ જ્ઞંતે વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાન યદ પદે તીર્થ જાતમ તેષા માતઃ પ્રસંગાત કિમિહ અનુસતામ દુર્લભમ શાન મુમુક્ષ હેમા. મારા ખરેખરા સંત મળે, દ્રષ્ટા સ્પુષ્ટા નતાવા, મહિમાથી દર્શન કરે, સ્પર્શ કરે, નમસ્કાર કરે, ભોજિતા પૂજિતાવા, મહિમા સમજીને ભોજન કરે, પૂજન કરે. માં એકાદ જન્મના નહીં, બહુ બહુ જની જનિતમ, બહુ બહુ જન્મના અઘ ઓઘમ પાપના ઓઘા વળી ગયા, તેમ છતાંય મૂળ સહિત નાશ પામે. પણ માં કયા સંત? પ્રોક્તા કૃષ્ણેન એવા, ભગવાને જેને પોતાના હૃદય તુલ્ય કીધા, હેમાં એવા સાધુ પુરુષ મળ્યા પછી કિમે નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. પછી મુમુક્ષને મોક્ષની અંદર શું અધૂરાય રહે? માં કોઈ પ્રકારની અધૂરાય નથી રહેતી. મુમુક્ષનો મોક્ષ થઈ જાય, કલ્યાણ થઈ જાય છે, આ લોકમાં સુખ્યો થાય છે. આ લોકને મૂક્યા પછી પરમ સુખને વરે છે, પરમ સુખને વરે છે.